કલાક પર આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ મતનો મહાસંગ્રામ, જેમાં આજે આવી પહોંચ્યા છે બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં। બનાસકાંઠા લોકસભા વિસ્તારના સૌથી જાણીતા શહેર કે જે ઓળખાય છે અત્તર, ફૂલો અને શાયરીની નવાબી નગરી તરીકે, તેવા પાલનપુરમાં આવી પહોંચ્યા છીએ અને અહીંયા લોકોનો ઉત્સાહ જોરશોરથી ઉભરી રહ્યો છે। લોકો સાથે ચર્ચા કરીશું। સૌથી પહેલા મહેમાનો સાથે જઈએ। અમારી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી હિતેશભાઈ ચૌધરી જોડાઈ ગયા છે કે જેઓ રાષ્ટ્રીય કારોબારી સભ્ય છે। હિતેશભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ, આપનો આભાર। બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ ઉપર, મા અંબાની ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટીનો જે એજન્ડા છે સૌનો સાથ, સૌનો વિકાસ, નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે બનાસની આ ધરતી, બનાસની આ પ્રજા કટિબદ્ધ છે અને અમે બધા સાથે મળી અને અમારા લોકપ્રિય ઉમેદવાર આદરણીય પરબતભાઈને વિજય બનાવવા માટે સૌ કટિબદ્ધ છીએ। જી આભાર આપનો। વરિષ્ઠ પત્રકાર પ્રદીપભાઈ મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। જી પ્રદીપભાઈ, આપનું પણ સ્વાગત છે। અને કોંગ્રેસ તરફથી દિનેશભાઈ ગઢવી આવવાના છે પણ હજુ સુધી આવ્યા નથી, તેમની સાથે પણ વાત કરીશું। પણ તે પહેલા શું આપ તમામ લોકો તૈયાર છો ચર્ચા કરવા માટે? તો સૌથી પહેલા સવાલ પૂછે હિતેશભાઈ, તમારી પાસે આવવા માંગુ છું। સવાલ તે છે કે આ વખતે તમારા તરફથી, ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ ઉમેદવાર છે। હરિભાઈ ચૌધરીએ શું કામ કર્યું 5 વર્ષમાં? હરિભાઈ 5 વર્ષ કરતો પણ હું કહીશ કે 4 વખત આ બનાસની પ્રજાએ એમને લોકસભાના સંસદ તરીકે ચૂંટ્યા હતા અને 5 વર્ષ કરતો એમના 4 ટર્મના સમયગાળાનો હિસાબ મેળવીએ તો ખૂબ મોટો હિસાબ છે। છેલ્લા 2 મહિનાની જ વાત કરીએ તો આપણા બનાસકાંઠાની અંદર 6 રેલવે ઓવરબ્રિજ, જે વર્ષોથી ટ્રાફિકની સમસ્યા હતી, એવા પ્રશ્નોનું સમાધાન એમના માધ્યમથી થયું। સાથે સાથે ડીસા એક મોટું કોમર્શિયલ હબ છે અમારું। એ કોમર્શિયલ હબ માટે 1 કિલોમીટર જેટલો લાંબો એલિવેટર આખો ઓવરબ્રિજ એમના દરમિયાન એમના પ્રયત્નોના માધ્યમથી મંજૂર થયો। એટલે હરિભાઈના સતત પ્રયત્નો આ જિલ્લાના વિકાસ માટે રહ્યા જ હતા અને હજી પણ એમના પ્રયત્નો ચાલુ જ છે। જી, ટ્રાફિકની સમસ્યા હલ થઈ તેવું કહી રહ્યા છે। કેટલી હલ થઈ ટ્રાફિકની સમસ્યા બનાસકાંઠા, આ જે આખો મત વિસ્તાર છે તેમાં અને સાથે પાલનપુરમાં પણ? બનાસકાંઠા જિલ્લાની જે ટ્રાફિકની સમસ્યા છે એમાં મુખ્યત્વે જવાબદારી પોલીસની વધારે આવે છે અને એના કારણે સરકારનું તંત્ર તદ્દન નિષ્ક્રિય રહેલું છે। અને એ સરકારનું તંત્ર નિષ્ક્રિય હોવાના કારણે જ આ ટ્રાફિકની સમસ્યા થાય છે। અત્યારે પણ પાલનપુર શહેરમાં જેટલા લગાવ્યા છે એ બધા બંધ પડ્યા છે। જી, તો બનાસકાંઠામાં ટ્રાફિકની સમસ્યા જેમની તેમ છે, તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। તમારા તરફથી પ્રવક્તા તો ન આવ્યા, તમે બોલો। વિકાસ ગાંડો થયો છે એમને। રેલવે એની જે વાતો કરે છે બિલકુલ તદ્દન ખોટી કરે છે અને પાલનપુર શહેરની અંદર ટ્રાફિકની અડચણ ખૂબ જ છે, વાહનોની એક્સિડન્ટ થાય છે, એમનો કોઈ પણ વિકાસ નથી। ભાજપ ખોટી વાતો કરે છે, ખોટું બોલવું, વધુ બોલવું અને જોશથી બોલવું। જી, 4 વખત એમપી રહ્યા, પુલો બનાયા તો ન બનાવવા પડે? અમે રોડ રસ્તા બનાયા હતા, ના બનાવવા પડે? વિકાસ કરવો પડે કે ના કરવો પડે? પુલો બનાવવા પડે, અમે રોડ બનાવ્યા હતા, બધું બનાવ્યું હતું। આજે સાહેબ પુલોની વાત કરે છે। પાલનપુરમાં આખા બનાસકાંઠામાં હાઈવે ચોકડીનું ટ્રાફિક ફૂલ છે, એટલા બધા એક્સિડન્ટ થાય છે, રોજ એક એક્સિડન્ટ થાય છે। એની તો કોઈ વાત જ નથી કરતું, અને પુલ બનાયા, અલા પુલ તો બનાવવા પડે, અમે બનાવ્યા હતા। તમે કાશ્મીરમાં ભડાકો કર્યો, કરવો પડે। અમે જી જી, જણાવશો। અમારા સંસદ સભ્ય સ્વર્ગસ્થ મુકેશભાઈ ગઢવી સાહેબે ચડોતર, ચંડીસર અને ભીલડીએ કોઝવે બનાવ્યા હતા। એમનું એક સપનું હતું કે ત્યાંથી બિહારી બાગ સુધીનો જે કોઝવે બનાવવાનો હતો। આજે ટ્રાફિકની સમસ્યા એ વાતો કરે છે, સમસ્યા બિહારી બાગ સુધી કોઈ એટેક આવે, કોઈ બીમાર થાય તો માણસની જાન કયા મોટા વિકાસની વાતો કરે છે। જી, ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી છે। ટ્રાફિકની સમસ્યા મોટી છે, શું કહેશો તમે? કેટલો હલ થયો ટ્રાફિક? ટ્રાફિકની સમસ્યા છે જ નહીં અને જે પણ કામ અત્યારે જે ચાલી રહ્યું છે, જે અત્યારે જે ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, એ કામ પૂરું થતા ટ્રાફિકની સમસ્યા હલ થઈ જ જવાની છે। ક્યાં સુધીમાં પૂરું થશે ઓવરબ્રિજનું કામ? ક્યારથી ચાલે છે ઓવરબ્રિજનું કામ? ક્યારથી ચાલે છે? ક્યાં સુધી પતશે ઓવરબ્રિજનું કામ? જે રેલવેના ઓવરબ્રિજો છે એનું કામ પ્રગતિમાં છે, છેલ્લા સ્ટેજમાં લગભગ પૂરા થવા આવ્યા છે। તેમજ અમારી સરકાર દ્વારા ડીસાનો જે ઓવરબ્રિજ છે 3.5 કિલોમીટરનો, એ પણ ટ્રાફિક સમસ્યાને ઘણા બધા અંશે મુક્ત કરી શકે એમ છે। એ જ રીતે ધાંધેરાનો બ્રિજ
ધાનેરાનો બ્રિજ પણ જેને કહી શકાય કે ધાનેરાની જીવાદોરી કહી શકાય એ પ્રકારનો બ્રિજ પણ ત્યાં મંજૂર થયો છે, એનું કામ ચાલુ છે. એટલે ટ્રાફિકની સમસ્યા પાલનપુર શહેરની વાત કરીએ તો છેલ્લા 3 મહિનાથી પાલનપુર શહેરમાં ટ્રાફિકની બિલકુલ સુચારુ વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા અને સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી કેમેરાઓ લગાવીને સંપૂર્ણપણે વ્યવસ્થા ગોઠવી અને દંડનીય કાર્યવાહી કરી અને લોકોને સબક શીખવાડવાની પણ કાર્યવાહી ચાલુ છે. જી, તો સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, પણ શું સીસીટીવી કેમેરા લગાવવાથી ટ્રાફિક ઓછો થઈ જાય? 100% ટ્રાફિકની સમસ્યા હલ થશે. સરકારના પૂરા પ્રયત્નો છે કે કોઈ પણ સંજોગોમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે. અને આજે કેમેરા મૂકવાથી સારી રીતે સલામતીની વ્યવસ્થા થઈ ગયેલી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકાર એ નાનામાં નાના વ્યક્તિ નહીં, જ્યાં સુધી એને સંતોષ થાય ત્યાં સુધીના પ્રયત્નો કરી રહી છે. અને સૌનો સાથ સૌનો વિકાસ લઈને આ સરકાર નીકળી છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે આવી રહ્યા છે, એટલે કોંગ્રેસની અંદર થોડી બળતરા થઈ છે, પરંતુ કોઈ ચિંતાનો વિષય નથી. અમારા અહીંયા પરબતભાઈ પટેલ સારા એવા વોટે ભારતીય જનતા પાર્ટીનું કમળ લઈ અને દિલ્હીની ગાદી પર જવાના છે, એ 100% બાબત છે. જી, તો અહીંયા આપની પાસે હિતેશભાઈ આપવા માંગુ છું, અને સવાલ તે છે મારો તમારી સાથે કે હરિભાઈ ચૌધરીએ જો આટલા કામ કર્યા તો પછી આ વખતે તેમને ટિકિટ શા માટે ન આપવામાં આવી, શા માટે પત્તું કપાયું? એનો ખૂબ સરસ જવાબ અમારા અત્યારના વર્તમાન માનનીય સાંસદ હરિભાઈ ચૌધરીએ આપ્યા હતા કે પરિવર્તન સંસારનો નિયમ છે. ભારતીય જનતા પાર્ટીએ 6 વખત મને ટિકિટ આપી, એ મોટી વાત છે. અને એમને કહ્યું કે 6 વખત પછી નવા વ્યક્તિને ચાન્સ મળવો જ જોઈએ. એ એક વિષય એમને ખૂબ મોટાપણું દાખવીને વાત જાહેરમાં મીડિયા સમક્ષ સ્વીકારી હતી. પરંતુ મુદ્દો એ નથી. તમે મુદ્દો અત્યારનો એ છે, તમે જુઓ કે કોંગ્રેસના પ્રવક્તા ખુદ આવી નથી શકતા. અત્યારે કોંગ્રેસની બનાસકાંઠાની સ્થિતિ આખી વેક્યુમ ભરી છે. એમને પેરાશૂટનાથી ઉમેદવાર આવ્યા છે સીધા કે જેઓ કોંગ્રેસના સામાન્ય સભ્ય પણ હજી સુધી પણ નથી. એ સીધા ઉમેદવાર પેરાશૂટના માધ્યમથી આવ્યા છે. આ કાર્યકર્તાઓની એમની નારાજગી છે એ સીધી અહીં દેખાય છે કે અહીં એમના પ્રવક્તા પણ આવી નથી શકતા. બીજી વાત, એમના કાર્યકર્તાઓએ અત્યારે વર્તમાનમાં સ્વીકારી વાત, એમના કાર્યકર્તાઓ કે વિકાસ તો કરવો પડે ને, એટલે એ પણ સ્વીકારે છે કે બ્રિજ તો કરવા પડે ને, એટલે વિકાસ તો થયો જ છે. વિકાસ તો એમને અસ્વીકાર કરી શકે એ પ્રકારની સ્થિતિ જ નથી. સાથે સાથે હું આપને જે વાત કહેવા માંગુ છું કે અત્યારે રાષ્ટ્રની અંદર, જિલ્લાની અંદર મુદ્દો દેશની સુરક્ષાનો, રાષ્ટ્ર માટેના પ્રેમનો, રાષ્ટ્રભાવનો છે. નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ દેશની અંદર ચેનચાળા કરનાર, આતંકી ચેનચાળા કરનાર લોકો ઉપર આ દેશની અંદર ચેનચાળા કરનાર, આતંકી હુમલા કરનારના લોકોને સર્જિકલ સ્ટ્રાઇકના માધ્યમથી એના અંદર ઘૂસીને એમનો આતંકવાદીઓનો ખાત્મો બોલાયો છે. આ પ્રકારની મજબૂત સરકારની દેશના લોકોને જરૂર છે. જી, પ્રદીપભાઈ, સવાલ અહીંયાથી ઉભો થાય છે કે કયા પરિબળો હોઈ શકે કે જેના કારણે રિપીટ ન કરવામાં આવ્યા હરિભાઈ ચૌધરીને, અને પરથી ભટોળને જેઓ પેરાશૂટ ઉમેદવાર કહી રહ્યા છે, કેટલા હદે તેમની વાત સાચી? હરિભાઈ ચૌધરીને પડતા મૂકવાનું એક જ કારણ હોઈ શકે કે એમને ઉપરી 6 વખત ટિકિટ આપી. એ વખતે અહીંયા બનાસકાંઠામાં બીજા લોકોમાં એવું હતું કે ઉમેદવાર બદલવા જોઈએ, વત્તા એમના સામે ભ્રષ્ટાચારનો એક આક્ષેપ થયો, એટલે પાર્ટીએ કદાચ એ આક્ષેપને સાચો માની લીધો હોઈ શકે. પણ સામે પક્ષે કોંગ્રેસ પાસે પણ ઘણા ઉમેદવારો હતા. એને બદલે કોંગ્રેસે પણ પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપી દીધી અને પરસીભાઈ ભટોળને ટિકિટ આપી. એટલે એની પાછળનું રાજકારણ એ બનાસ ડેરીનું રાજકારણ હોય એવું મારું માનવું. પરથીભાઈ ભટોળને પેરાશૂટ ઉમેદવાર તરીકે અહીંયા ઓળખાવવામાં આવી રહ્યા છે, શું કહેશો? જો પેરાશૂટ ઉમેદવાર નથી, કોંગ્રેસ એક વિચારધારાનો પક્ષ છે અને વિચારધારા એટલે સમાજવાદની વિચારધારા. પરથીભાઈ સમાજવાદી વ્યક્તિ હતા અને જેટલા પણ આજ સુધીના લીડરો છે એમાં સારા વ્યક્તિ હતા અને જીતે એવા વ્યક્તિ હતા. એટલે કોંગ્રેસ પાર્ટીએ કદર કરી અને એમને ઉમેદવારીમાં લાવ્યા છે. હવે આ ભાજપ વાળાઓને ડર લાગે છે કે આટલો મજબૂત ઉમેદવાર આવી ગયો છે એટલે અમે હારી જવાના. એમના જે 10 વર્ષ સુધી MP રહેલા એમના હરિભાઈ ચૌધરી 2 કરોડ રૂપિયાના કૌભાંડોમાં સલવાયા છે. એટલા માટે એ લોકો ડરે છે અને જબરજસ્તી એમને પણ નતું લડવું તો પણ પરબતભાઈને ટિકિટ આપી અને લડાયા છે. જી, જણાવશો. સૌથી પહેલા તો ટિકિટ હરિભાઈની કાપી એ એમની પાર્ટીનો પ્રશ્ન છે, પણ શું માટે કાપી એ તો આખો દેશ જાણે છે. 2 કરોડ રૂપિયા મટનના વેપારી એફિડેવિટ કરાવી છે સુપ્રીમ કોર્ટની અંદર. આ સુપ્રીમ કોર્ટની અંદર 2 કરોડ આપ્યા છે એવું એફિડેવિટ છે, એફિડેવિટ કરાવેલું છે. સતો તમારો પ્રશ્ન છે એ ભાજપને જોવાનું. પણ હરિભાઈની ટિકિટ કાપી, અમે પરથીભાઈને ટિકિટ આપી. પરથીભાઈનો ઇતિહાસ છે
પ્રતિભાનો ઇતિહાસ છે. એશિયાની અંદર બનાસકાંઠા પ્રતિભાનો ઇતિહાસ બનાસકાંઠામાં બોલે છે. એશિયાની અંદર એશિયાની પહેલા નંબરની ડેરી પ્રતિભાએ બનાવી છે 24 વર્ષના શાસનમાં. આજે ભાજપના શાસનમાં આજે ડેરી સાફ થઈ ગઈ છે. ડેરી છેલ્લી જી જણાવશો, હરિભાઈ ચૌધરી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યા છે. હરિભાઈએ કીધું છે કે જાહેરમાં જે દિવસે સાબિત થશે એ દિવસે હું રાજીનામું આપી દઈશ, અને કોઈ થયા નથી. અને મારો પ્રશ્ન છે કે એમના ઉમેદવારને કયો એવો ધંધો ચાલે છે કે ડેરીમાં 25 વર્ષ રહ્યા અને આજે 5000 કરોડની પાર્ટી થઈ ગઈ છે. જી જણાવશો, આપ શું કહેવા માંગો છો? કોંગ્રેસ વિકાસની વાતો કરે છે. વિકાસ શબ્દ ભાજપમાંથી શીખ્યો છે. વિકાસ શબ્દ એમને આવડતો જ ક્યાં, તો અમારા પાર્ટીમાં એને વિકાસ શબ્દ શીખ્યા છે. જી જણાવશો, આપ શું કહેવા માંગશો? આપ શું કહેવા માંગશો હરિભાઈ ચૌધરી સામે જે આક્ષેપો થઈ રહ્યા છે? હરિભાઈ ચૌધરી જે ઈમાનદાર માણસ જ કોઈ નથી. જી પરથી ભટોળને પેરાશૂટ ઉમેદવાર કહેવામાં આવે છે. પરથીભાઈ ભટોળ એક ગાંધી વિચારધારા અને ગાંધી વિચારધારાને વરેલા આદર્શ વ્યક્તિ છે. અને મારે ભાજપના મિત્ર સામે કીધું કે નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં પાકિસ્તાનમાં જે ત્રાસવાદીઓનો ખાત્મો બોલાયો તો એમને જમ્મુની અંદર કોંગ્રેસે જાહેર કરેલા ત્રાસવાદીને કઈ રીતે ટિકિટ આપી છે એ મારો એમનો સીધો સવાલ છે કે એક ત્રાસવાદીને ભારતીય જનતા પાર્ટીએ કઈ રીતે જમ્મુની અંદર ટિકિટ આપી, એનો ખુલાસો આપે. જી તે મુદ્દા ઉપર જઈશું. હિતેશભાઈ, સવાલ અહીંયા તે પણ ઉભો થાય છે કે બનાસકાંઠાને અહીંયા ખૂબ જ પંકાયેલું છે. બનાસકાંઠા કેનાલોમાં પડતા ગાબડાના કારણે અહીંયા દર અઠવાડિયે 2 થી 3 વખત કેનાલોમાં ગાબડા પડે છે. શા માટે? અંગ્રેજોએ બનાવી હતી કેનાલ, તેમાં ગાબડા ન પડ્યા. જુઓ, બનાસકાંઠાની ભૌગોલિક સ્થિતિને સમજવાની ખૂબ જરૂર છે. બનાસકાંઠા 3 વિસ્તારમાં વહેંચાયેલો છે. પર્વતોનો વિસ્તાર જે છે એ દાતા અમીરગઢવાળો વિસ્તાર, પાલનપુરથી ડીસા સુધીનો શહેરી વિસ્તાર, અને બાકીનો આખો જે ભૌગોલિક વિસ્તાર છે એ ભૌગોલિક વિસ્તાર રેતાળ ખાડા ટેકરાવાળો વિસ્તાર છે સતત. હવે આ વિસ્તારની અંદર એ પ્રકારનો ખાડા ટેકરાવાળો વિસ્તાર હોવા છતાં પણ પાકિસ્તાન બોર્ડર સુધી આવેલા રાધાનેસડા જેવા ગામો સુધી પણ પાણી પહોંચાડ્યું છે નર્મદાની કેનાલોના માધ્યમથી. અને રેતાળ અને ખાડા ટેકરાવાળો વિસ્તાર હોવાના કારણે કોઈ વખતે ગાબડા બનવાનો પ્રશ્ન બન્યો છે. પરંતુ ઓવરઓલ સ્થિતિ જો આપણે જોઈએ તો બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર સુધી નર્મદાનું પાણી ખૂબ સારી રીતે પહોંચ્યું છે. અને એક બીજી વાત હું તમને એડ કરવા માંગીશ, તે વાત ઉપર આવું. પણ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, કેનાલોમાં ગાબડા પડવાનો કિસ્સો કેટલો મોટો? કારણ કે અહીંયા દર અઠવાડિયે 2 થી 3 વખત કેનાલમાં ગાબડા પડે છે. અને શું પાણી દરેક ગામ સુધી પહોંચે છે, જે દાવો કરાઈ રહ્યો છે હિતેશભાઈ તરફથી? જો ભારતીય જનતા પાર્ટીની સરકારે કેનાલોમાં પડતા ગાબડા માટે બહુ સુંદર મજાનું સ્પષ્ટીકરણ આપ્યું છે કે ઉંદરડાને નોળિયા પહેરી જાય છે. હવે આ ઉંદરડાને નોળિયા ગાંધીનગરથી આવે છે કે સ્થાનિક છે એ જોવાનું રહ્યું. જી જણાવશો. અહીંયા પ્રદીપભાઈ, સવાલ તે છે કે તેના કારણે ખેડૂતો કેટલા પરેશાન થાય છે? આક્ષેપ પ્રત્યે આક્ષેપ તો થતા રહે છે, પણ ખેડૂતો કેટલા પરેશાન? આજે બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની કેનાલ જે થરાદ વાવ બાજુ દિયોદર અને બાબર રોજ તૂટે છે. એના કારણે ખેડૂતો પરેશાન છે. બીજી બાજુ ખેડૂતોને જે પ્રકારે ખાતર બિયારણ મળવું જોઈએ એ પણ મળતું નથી. ખેડૂતોને નો ડાઉટ સરકારે ઘણી બધી સબસિડીઓને બધું આપ્યું છે, ખાતામાં પૈસા પણ જમા કર્યા છે, પણ બેંકોએ એ પૈસા એમની લોનમાં જમા કરી નાખ્યા છે. એટલે ખેડૂતોના હાથમાં તો પૈસા આવ્યા નથી. ખાતામાં પૈસા આવ્યા છે પણ ખેડૂતોને પૈસા મળ્યા નથી. એટલે કેનાલો કોરી છે, ખેડૂતોના હાથ ખાલી છે. કેનાલો, ખેડૂતોના હાથ બંને ખાલી. શું કહેશો? કેનાલોમાં પાણીના ઘસારાના હિસાબે ગાબડા પડ્યા છે. એ લોકોના રાજમાં કેનાલોમાં પાણી જ નહોતું, એના હિસાબે કોરીના હિસાબે ચોકડીઓ હતી, એના હિસાબે આ પ્રોબ્લેમ ઉભા થયા. અમારી સરકાર છે એટલે પાણી છે એટલે કેનાલમાં ગાબડા પડ્યા. બાકી કે અમારી સરકાર ક્યારેય આશા કરી ના શકે. પણ ખેડૂતોને પાણી તો મળતું નથી, તેમની તકલીફ તો છે જ. પાણી આવી ગયું છે અને ખેડૂતોના ખાતામાં પૈસા બી આવી ગયા છે. કોંગ્રેસ પાર્ટી ચોર છે. 10 વર્ષથી એમની સરકારે શું કર્યું? કર્યું નથી. ચોર છે. હજુ 15 લાખ રૂપિયા લેવા બેઠા છે. કોંગ્રેસ પાર્ટી ચોર છે. દર ખેડૂતોના ખાતામાં પૈસા આવી ગયા છે. ચલો, દરેક ખેડૂતોના ખાતામાં પૈસા આવી ગયા છે, કેનાલોમાં પાણી પણ છે. આ મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને જણાવું કે ખેડૂતોની પરિસ્થિતિ શું છે. તે ઇરિગેશનના વ્યવસાયની અંદર 12.5% GST, એના પહેલા 18.5% GST ના પૈસા ખેડૂતોએ ભર્યા છે.
એમણે કીધું કે અમે રિફંડ આપીશું. આજે 1.5 વર્ષ તો હજુ રિફંડ નથી આપ્યું. આ લૂંટારી સરકાર છે. અને પ્રતિભાઈ ભટોળ એ કોંગ્રેસના સેવાદળના જે તાલીમબદ્ધ સૈનિક છે. જી જણાવશો શું કહેવા માંગો છો? બનાસકાંઠામાં છેલ્લા 20 વર્ષથી એક મિનિટ બનાસકાંઠામાં છેલ્લા 22 વર્ષથી કે પાણી લાવું છું. આજે કર્માવત ભર્યું નથી. પાલનપુરનું માનસરોવરમાં પાણી લાવવાની જગ્યાએ એક ચકલીનું પાણી બી નથી લઈ શક્યા. આ 22 વર્ષમાં સરકારે કોઈ જ કામ કર્યું નથી. રોડો તો હતા જ, કોઈ નવો ડેવલપિંગ કોઈ નવો રોડ બનાવ્યો નથી આજની તારીખમાં. જી જણાવશો, પાણી મુદ્દે કેટલો મોટો પ્રશ્ન? બનાસકાંઠામાં પાણીનો પ્રશ્ન એટલો વિકટ છે. એ પાણીના પ્રશ્નની વાત કરવા માટે આજે ભાજપ વાળાને હું સવાલ કરું છું કે લોકોના ઊભા પાક તમારા પાપે બળી ગયા છે. હું ખેડૂત છું. લોકોને એટલી મોટી દરરોજની કેનાલો તૂટે છે અને ભાજપના લોકો રેતીની જગ્યાએ સિમેન્ટની જગ્યાએ સેલી પૂરીને આ કેનાલો બનાવી છે. આ કેનાલોમાં એટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કે મોદી સાહેબ એમ કે મારી સરકાર પ્રમાણિક છે. ભ્રષ્ટાચારમાં જો ખદબદતી કોઈ સરકાર હોય આ ગુજરાતની સરકાર છે અને આ કેન્દ્રની સરકાર છે. જી હિતેશભાઈ, આપની પાસે આ માંગુ છું. સવાલ તે છે કે અહીંયા ખેડૂતો પરેશાન છે. કુલ પાયા વિહોણી વાત છે. હું ઓફિશિયલ ફિગર આપને આવવા માંગીશ. એમણે બમાબમ ના કરવું જોઈએ. એમના આ દેશની અંદર સૌથી વધુ બટાકાનું પ્રોડક્શન કરતો એકમાત્ર જિલ્લો હોય તો એ બનાસકાંઠા જિલ્લો છે. આ ઓન રેકોર્ડ નોંધાયેલી વસ્તુ છે. આ દેશની અંદર સૌથી વધુ આ દેશની અંદર સૌથી વધુ જે ટોપ 10 દાડમ પેદા કરતો ડિસ્ટ્રિક્ટ હોય તો બનાસકાંઠા જિલ્લો છે. એરંડામાં સૌથી સારામાં સારું એરંડાનું પ્રોડક્શન થતું હોય તો બનાસકાંઠાની અંદર થાય. એની સાથે આ દેશની વાત છોડો, સમગ્ર એશિયાની અંદર સૌથી વધુ આ દેશ જિલ્લાના ખેડૂતો દૂધનું ઉત્પાદન કરે છે. એશિયાની નંબર 1 બનાસ ડેરી આ જિલ્લાની અંદર આવેલી છે અને આ જિલ્લાના ખેડૂતો સૌથી વધુ. બીજું, વર્તમાનમાં અમારા ભારતીય જનતા પાર્ટીના શાસનની આ જે જિલ્લાની ડેરી છે, શંકરભાઈ ચૌધરી જેના ચેરમેન છે, સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર સૌથી વધુ જો કોઈ ભાવ આપતું હોય કિલો ફેટે તો આ બનાસ ડેરી આપે છે. ઓન રેકોર્ડ નોંધાયેલી આ બધી વાતો છે. ચલો તે બાબતે હું બીજો એક સવાલ લઈને આવીશ આપની પાસે. પણ અહીંયા દિનેશભાઈ, સવાલ તે છે કે બટાકાનું ઉત્પાદન તો બનાસકાંઠામાં સૌથી વધારે થાય જ છે. ભાવ કેટલા મળે છે? એટલે આ બટાકાનું ઉત્પાદન ભારતીય જનતા પાર્ટી કરે છે. આ બટાકાનું ઉત્પાદન બનાસકાંઠાના ખેડૂતો કરે છે. આ ખેડૂતો કરે છે. અહીંયા પ્રધાનમંત્રીજી આયા હતા અને આ બાજુ બટાકું નાખો ને ત્યાં સોનું નીકળશે એવી વાતો કરીને ગયા હતા. મહેસાણામાં નળ ખોલશો એટલે તેલ નીકળશે એવું કહીને ગયા હતા. બટાકા નદીમાં નાખ્યા, રોડ ઉપર નાખ્યા હતા ત્યારે કલેક્ટરશ્રીએ ત્યાં કીધું હતું કે અહીંયા તમારી ઉપર કેસ કરવામાં આવશે. ખેડૂતોને નથી કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકતા, નથી એમને પરવડતું અને છતાં કોલ્ડ સ્ટોરેજમાં ના મુકાય એના માટેની કોઈ સબસિડીઓનું નથી. તમે ખેડૂતો માટે કોઈ દિવસ ઉભા જ નથી રહ્યા. તમે ખેડૂતોને શું બદહાલ કરીને જે સ્થિતિમાં મૂક્યા છે એની શું તમે વાતો કરવાની નીકળી પડ્યા છો? એમ હિતેશભાઈ, બટાકાનું ઉત્પાદન જરૂર થતું હશે પણ અહીંયા કોલ્ડ સ્ટોરેજનો અભાવ છે. અવારનવાર અમે પણ દ્રશ્યો જોઈએ છે, ખેડૂતો રસ્તા પર તેમના બટાકા ફેંકી દે છે. હું એનો ચોક્કસ જવાબ આપવા માંગીશ. એ એવું કે છે કે કઈ રીતે આનું ઉત્પાદન થયું. ભારતીય જનતા પાર્ટીની સરકારે ટપક અને સ્પ્રિંકલરની અંદર સબસિડી આપી આ ખેડૂતોને આ જિલ્લાની અંદર. આ વાત કરવાની પણ મારે રહી ગઈ હતી કે આ દેશની અંદર સૌથી વધુ કોઈ જિલ્લો ટપક અને સ્પ્રિંકલરનું ધરાવતો જિલ્લો હોય તો બનાસકાંઠા જિલ્લો છે. સબસિડી આપી એમને પ્રમોટ કર્યા કે તમે આનું અપનાવો. નાની આ માઇક્રો સિંચાઈ પદ્ધતિના કારણે બટાકાનું પ્રોડક્શન વધ્યું છે. સરકારનો એમાં પૂરતો સહયોગ છે. બીજી વાત કરી કોલ્ડ સ્ટોરેજની અંદર, સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ પણ તમે નવાઈ લાગશે કે આ જિલ્લાની અંદર છે. અને કોલ્ડ સ્ટોરેજ ખેડૂતો સારી રીતે બટાકાને એની અંદર મૂકી શકે માટે કોલ્ડ સ્ટોરેજ બનાવે. એની અંદર સરકાર લગભગ આશરે 2 કરોડ જેટલી સબસિડી આપે છે. બીજી સાથે વાત તમે જે કરી કે જે વર્ષે મંદી હતી તો એ વર્ષે પણ ખેડૂતોએ આપણી રાજ્ય સરકારે કિલો દીઠ એ ખેડૂતોને પૈસા એ વર્ષે પણ ચોક્કસ આપ્યા જ હતા. અને છેલ્લા 3 વર્ષથી તો એ પ્રકારનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પૂરતા પોષક ભાવ મળી રહ્યા છે ખેતીની અંદર. બીજી સાથે ખેતીની અંદર જો વાત કરવા માંગીએ તો એમના 70 વર્ષના શાસનની અંદર હું પ્રશ્ન પૂછવા માંગીશ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ક્યારે આપી હતી ખેડૂતોને તમે? આ નરેન્દ્ર મોદીની એકમાત્ર એવી સરકાર છે, આ નરેન્દ્રભાઈ મોદીની એકમાત્ર એવી સરકાર છે કે જેને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કુલ પડતરના 150% સુધી જાહેર કરી છે અને એ પ્રમાણે એની ખરીદીઓ પણ શરૂ આ સરકારની અંદર થઈ ગઈ છે. પ્રદીપભાઈ, કેટલી સચ્ચાઈ? ટેકાના ભાવ કેટલા મળે છે? કોલ્ડ સ્ટોરેજની સંખ્યા કેટલી છે? ખેડૂતોને કેટલો ફાયદો પહોંચે છે? કોલ્ડ સ્ટોરેજની સંખ્યા બનાસકાંઠા જિલ્લામાં આજે 100 ઉપર થઈ ગઈ છે અને કોલ્ડ સ્ટોરેજની સંખ્યાથી ખેડૂતોને ફાયદો બેશક થયો છે. એ જ રીતે
ટેકાના ભાવોથી ખરીદી જે થઈ એમાં બટાટા રાયડો એની જે ખરીદી થઈ એના કારણે પણ ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો છે અને એ લોકોને પૈસા મળ્યા છે અને એ લોકો ખૂબ રાજી થયા છે. ચલો, ખેડૂતોને ફાયદો તો થયો છે તેવું તો કહી રહ્યા છે, શું કહેશો? તો પછી શેનો વિરોધ છે? ભારતીય જનતા પાર્ટીના અમારા મિત્ર હિતેશભાઈ સાહેબ સિંચાઈની વાત કરે છે. એમના માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દોતીવાડાની અંદર કે અમે પાણી નાખીશું અને ખેડૂતોના ખેતરમાં છેવાડાના ગામડાના ખેડૂતના ખેતરમાં પાણી પાકશે. એ પાણી એ ખેડૂતોની મજાક કરે, બાલારામ કે ચેક ડેમ કરીશું, એ ખેડૂતોની મજાક કરીને કયા માટે સિંચાઈની વાતો કરે છે? જી આપની પાસે આવીશ, પરંતુ અહીંયા સવાલ તો ઉઠી રહ્યો છે કે ખેડૂતોને કેટલી તકલીફ પડી રહી છે, જે દાવાઓ થઈ રહ્યા છે કેટલા સાચા? ખેડૂતોને કોઈ તકલીફ પડતી નથી. આ ખોટી વાતો કરે છે. આ લોકોના પાસે મુદ્દો નથી. ભાજપનો વિરોધ કઈ રીતે કરવો એમને સમજ નથી પડતી, એટલે ગમે તેમ ઉકળાટ કરે છે. જી, આપ શું કહેશો? આ બંને નેતાઓને મારો એ જ પ્રશ્ન છે કે તમે આમ ગણવા જો તો હિન્દુ એટલે હ અને મુસ્લિમ ગણો તો એમ. હમ બનીને જીવશો તો તમે વિકાસ કરી શકશો. આ બધા કઠલા છોડી અને હમ બનીને વિકાસ કરો, વિકાસની લાઈન ઉપર ચાલો. એ જ છે ભાજપનો ઝંડો કે કોંગ્રેસનો ઝંડા પર પકડ્યા વગર અને તમે એકતા બની અને ભારતનો વિકાસ કરો. જી, ખેડૂતો મુદ્દે શું કહેશો? ખેડૂતો ગાડીઓ લઈને ફરે છે. તમે થરાદ, વાવ, ધાનેરા જ્યાં કેનાલો જાય છે તો ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ સારી છે. આ બધી અંગત વાતો છે કે ખેડૂતો આપઘાત કરે છે, આ બધી ખોટી વાતો છે. ત્યાંના ખેડૂતો એટલા બધા સુખી થઈ ગયા છે હાલ કે જે જગ્યાના ભાવ નતા આવતા એ જગ્યાનો 1-1 કરોડ રૂપિયા વીઘોએ તમે પત્રકાર તરીકે ત્યાં સર્વે કરી અને અભ્યાસ કરો કે ત્યાંના ખેડૂતો કેટલા સુખી છે અને બધાના ઘેર ગાડીઓ છે. તો શું એ જ વેચીને ગાડીઓ ખરીદે છે? હેલો, સારો વેપાર થઈ રહ્યો છે, ખેતીનું પ્રમાણ સુધરી રહ્યું છે. જે વાવ ને થરા સાઈડે પાણીનો જે પ્રશ્ન હતો 20 વર્ષ પહેલા, એની જગ્યાએ પાણીની સુવિધા થઈ છે અને દરેકના ત્યાં કેનાલોમાં પાણી આવે છે અને આજે જીરું ને રાયડાનો વેપાર થઈ ગયો છે. ખેડૂત સમૃદ્ધ બન્યો છે અને સમૃદ્ધ બનીને ગાડીઓ લઈને ફરતો છે. એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ દેખાઈ આવે છે. જી, ચલો હવે આગળ અન્ય એક મુદ્દો ઉઠાવીએ. અન્ય એક મુદ્દો તે ઉભો થઈ રહ્યો છે કે આપે કહ્યું કે બનાસ ડેરી સૌથી વધુ કિલો ફેટે ભાવ પશુપાલકોને આપે છે, પણ અહીંયા સાંસદ હરિભાઈ ચૌધરીએ મેડિકલ કોલેજ બનાવી તે માટે ખેડૂતોને કહ્યું કે તેમણે તેના માટે 20 પૈસાનું નુકસાન વેઠવું પડશે અને તે મેડિકલ કોલેજ બનાવવા માટે તેમણે ભંડોળ આપવું પડશે. કેટલું યોગ્ય અને તે કેટલો ન્યાય છે તે? હું તમને ચોક્કસ એના અંગે પણ ખુલાસો. આ ભ્રમ ચાલે છે. બનાસ મેડિકલ કોલેજ જે બની એ બનાસ મેડિકલ કોલેજ કોના નામે બની છે? આ જિલ્લાને જે ડેરીની ભેટ આપનાર ગલબાભાઈ નાનજીભાઈ પટેલના નામે આ બનાસ મેડિકલ કોલેજ બની છે. સાથે સાથે સરકારે પણ એની અંદર સહયોગ કર્યો છે, સરકારે પણ ગ્રાન્ટ આપી છે અને સાધારણ સભાની અંદર ખેડૂતોએ સામૂહિક નિર્ણય લીધો છે કિલો ફેટે જે પણ યોગદાન આપવું પડે એકદમ મામૂલી છે. સાથે સાથે હું શિક્ષણની વાત ઉપર આપ આવ્યો છો તો એ વાત કરવા માંગીશ. તમને જાણીને નવાઈ લાગશે, આ જિલ્લાની અંદર કુલ મળીને 87 કોલેજો છે. મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ડિપ્લોમા કોલેજ, ડેરી ટેકનિકલ કોલેજ, ફાઇન આર્ટ્સ કોલેજ, આર્ટ્સ, લો, LLM, તમે એક પણ માત્ર એવી કોલેજ નહીં હોય કે એ કોર્સ નહીં હોય કે બનાસકાંઠા જિલ્લાની અંદર નહીં હોય. સાથે સાથે તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે આટલો અંતરિયાળ વિસ્તાર હોવા છતાં પણ એવો એક પણ તાલુકો નથી જો કોલેજની સગવડ ના હોય. વાવ હોય, સુઈગામ હોય, થરાદ હોય કે પછી અમીરગઢ હોય, દાતા હોય અને મોટાભાગની જગ્યાએ સરકારી કોલેજીસ છે. એટલે કુલ મળીને 87 કોલેજ. કોંગ્રેસના શાસનની અંદર 2 કોલેજો આ જિલ્લાની અંદર હતી. હું દાવા સાથે આપને કહીશ, હું યુનિવર્સિટી સાથે પણ જોડાયેલો છું એટલે કહી શકીશ ફક્ત પાલનપુર અને ડીસાની અંદર 2 કોલેજો હતી. અત્યારે 87 કોલેજ અને મેડિકલથી લઈ ડિપ્લોમા, ITI થી લઈને તમામ પ્રકારની કોલેજો આ જિલ્લાની અંદર છે. જે શૈક્ષણિક અને સામાજિક રીતે આ જિલ્લો પછાત ગણાતો તો એનું કલંક આ સરકારે મિટાવ્યું છે. જી, શું કહેશો દિનેશભાઈ? શું કહેશો શિક્ષણ બાબતે અને મેડિકલ કોલેજ બાબતે શું કહેશો? પાલનપુરની જે સિવિલ હોસ્પિટલ હતી એ ગરીબ વર્ગના લોકો માટે પાલનપુર નવાબ સાહેબ વખતથી સંચાલિત હતી. તમામ ગરીબ લોકો આનો લાભ લઈ શકતા હતા. હવે તમારે મેડિકલ કોલેજ પાલનપુર બનાસકાંઠામાં આવે તો અમે સૌ બનાસવાસીઓ રાજી છીએ, પણ તમારે ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા લઈને તમારે બનાવવાની શું કારણ? તમને જો મેડિકલ કોલેજ કદાચ 2 વર્ષ પછી બની, તમારે તાત્કાલિક આ સિવિલ હોસ્પિટલને તમારે હસ્તગત કરવાનું શું કારણ? તમારી પાસે સરકારની સહાય હતી
તો તમે નવેસરથી જગ્યા લઈ બધું જ ત્યાં બાંધકામ કરીને ત્યાં પહેલા હોસ્પિટલ ચલાવતા, હોસ્પિટલ ચલાયા પછી મેડિકલ કોલેજની પરવાનગી મળતી હોય છે, હું જાણું છું. પણ મેડિકલ કોલેજની પરવાનગી માટે ગરીબ દર્દીઓને સાથે તમે જે અન્યાય કર્યો છે એ ખોટું છે, એ તદ્દન ખોટું છે. તમે સિવિલ હોસ્પિટલ હસ્તગત કરી અને બનાસવાસીઓ સાથે ભારોભાર અન્યાય કર્યો છે. જી પણ નહીં પણ તો પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બનાવવાની શું જરૂર પડી? સરકારી ન બનાવી શકતા? તમે સમજો આ ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત બની છે, સંપૂર્ણ પ્રાઇવેટ પણ નથી અને સંપૂર્ણ સરકારી પણ નથી. બીજી વાત એમને કરી કે ગરીબોને અન્યાય થઈ રહ્યો છે. જે સિવિલની અંદર જે સુવિધાઓ ઉપલબ્ધ હતી એનાથી અત્યાધુનિક સુવિધા એક પણ રૂપિયો લીધા વગર તો ગરીબોને ક્યાંથી અન્યાય થયો? જે સરકારે પોલિસીની અંદર કરાર કરેલો છે કે સરકાર પશુપાલકો પાસે તો 20 પૈસા પ્રતિ ફેટે લીધા ને. સાથે પશુપાલકોને પણ એટલી જ સુવિધા મેડિકલની એમને આપવામાં આવશે કે જે સુવિધા લેવા માટે એમને અમદાવાદ જવું પડતું હતું કે અમદાવાદ બહાર જવું પડતું હતું, એ એમને ઘર આંગણે એ સુવિધા મળવાની છે. આ મેડિકલ કોલેજ જે ખેડૂતોએ એમાં સહયોગ કર્યો છે અને એ કાર્ડ આપવાનું છે અને એ સહયોગ કરતા તમામ ખેડૂત પરિવારોને પૂરતી સુવિધાઓ અહીં ઘર આંગણે એમને મળી રહેવાની છે. જી પ્રદીપભાઈ, ફૂલ ગુલાબી ચિત્ર તો બતાવવામાં આવી રહ્યું છે, ફૂલ ગુલાબી ચિત્ર બતાવાઈ રહ્યું છે, પણ શું ખરેખર તેવું છે? મેડિકલ કોલેજ જી બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજ જે રીતે અપાઈ એ ખરેખર ખોટું છે. બનાસકાંઠા જિલ્લો એ દાતાઓની ભૂમિ છે. અહીંયા 500 કરોડ કે 1000 કરોડ પણ જોઈતા હોત તો દાતાઓ આપી દોત, પણ રાતોરાત ઉભા થયેલા ટ્રસ્ટને મેડિકલ કોલેજ આપી અને એ પણ ખાનગી ફીના ધોરણે આપી, એના કારણે બનાસકાંઠાના વિદ્યાર્થીઓને કોઈ ફાયદો થવાનો જ નથી. અને દૂધ ઉત્પાદકોના છોકરાઓને ફાયદાની વાત કરે છે એ પણ ખોટી છે, એ પણ ફાયદો થવા નથી. અત્યારે ડેરીમાં પણ જે લોકોના પૈસા ખરેખર મળવા જોઈએ એમાં એમના પૈસા કાપી નાખવામાં આવે છે મેડિકલ કોલેજમાં ફંડ આપવા માટે, એ પણ રીત ખોટી છે. અને ખરેખર મેડિકલ કોલેજ આપવાની જે પદ્ધતિ સિસ્ટમ વપરાય છે એ ખોટી છે. આ વિકાસ નથી. તો બનાસ મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે, જેના માટે ખેડૂતોએ 20 પૈસા પ્રતિ ફેટે પશુપાલકોએ તેમના દૂધના ભાવમાંથી આપવા પડશે અને ત્યારબાદ પણ કોલેજ બનશે સેલ્ફ ફાઇનાન્સ, મતલબ કે ફી વધારે મોંઘી હશે. આ વાત કેટલી યોગ્ય તે આપ વિચારો. ત્યાં સુધીમાં અમે પાછા આવીએ એક બ્રેક લઈને.
બ્રેક બાદ આપનું સ્વાગત છે મતનો મહાસંગ્રામમાં. બ્રેક પહેલા મુદ્દો ઉઠ્યો હતો બનાસ મેડિકલ કોલેજનો, તો તે જ બાબતે અહીંયા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સવાલ તે છે કે લોકો પાસેથી પૈસા ઉઘરાવી અને લોકો માટે કોલેજ બનાવવી કેટલું યોગ્ય? સાહેબ, આ બધા એમ કહે છે કે ભાજપ અહીંયા ચૂંટણી લડે છે કે કોંગ્રેસ. હું એમ કહું છું કે ભાજપ તો ચૂંટણી લડતું જ નથી. એક જ વ્યક્તિ છે જે ચૂંટણી લડે છે, જે બનાસકાંઠાનું શોષણ કરી રહ્યો છે. એના કારણે ભાજપની પૂરી હાર થવાની છે. બીજું કે જે 20 પૈસા લે છે, દિવસના 22 લાખ રૂપિયા ખેડૂતોના લૂંટાઈ રહ્યા છે. એમાં ખેડૂતને તો 1 પૈસાનો ફાયદો નથી. બીજું કે મેડિકલ કોલેજ તો બરાબર, એના સાથે સાથે આ જે સિવિલ લઈ લીધી એનાથી ગરીબ વર્ગને એટલું નુકસાન છે સાહેબ કે આજ સુધી પણ બચારા લોકો હેરાન થાય. એનું કારણ ડોક્ટર, ફરજી ડોક્ટર, એમની સેટિંગ વાળો ડોક્ટર આવે, સારો ડોક્ટર હોતો નથી. એમના પોતાના બાળકો, ડિરેક્ટરોના બાળકોના સેટિંગના કારણે સિવિલ કોલેજ લઈ લીધી, પણ સામે મેડિકલ કોલેજ માટે પશુપાલકોએ રૂપિયા આપવાના કેટલું યોગ્ય? એક જાતનો વેપાર જ કરી રહ્યા છે આ લોકો, બીજું કઈ કરી નથી રહ્યા. સિવિલ હોસ્પિટલ બચાવી નથી શક્યા આ લોકો. સિવિલ હોસ્પિટલ બારોબાર વેચી નાખી અને હવે મેડિકલ કોલેજની વાત ખાલી રાજકારણ કરવા માટે કરી રહ્યા છે આ લોકો. જી ચલો, રાજકારણ કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે. અહીંયા સવાલ હું એ પૂછવા માંગુ છું કે આ કોઈ પ્રાઇવેટ કંપની ખોલી રહ્યા હતા કે ફંડ ઉઘરાવવું પડે પહેલા? આ તદ્દન ખોટી વાત છે. બનાસ ડેરીની અંદર ખેડૂતના પરિવારને મેડિકલમાં 50% ફી માફી આપે છે બનાસ ડેરી. એટલા રૂપિયા એમણે પહેલેથી ભરી દીધા. મેડિકલ કોલેજ સાથે 800 બહેનોની હોસ્પિટલ, અદ્યતન હોસ્પિટલ આવી રહી છે. આ લોકોને એટલું જ કહેવું છું કે મેડિકલ કોલેજની હોસ્પિટલ બને એટલે તમે દવાખાને બતાવજો. મારો કહેવાનો મતલબ એટલો જ છે. 800 બહેનોની અદ્યતન હોસ્પિટલ બની રહી છે ત્યાં આગળ, અને મેડિકલ કોલેજ એટલે આ બનાસકાંઠાની અંદર એક ગૌરવશાળી શક્તિ કહેવાય. બનાસકાંઠાનું ગૌરવ ગણાય. મેડિકલ કોલેજના લીધે ગરીબના ગરીબ છોકરા મેડિકલ કોલેજના ડોક્ટર બનવાના છે. ચલો ઠીક છે, ગરીબ છોકરા ડોક્ટર બનશે. પણ હિતેશભાઈ, આપની પાસે આ માંગુ છું. હરિભાઈ ચૌધરી તો કેન્દ્રીય મંત્રી પણ હતા, શંકર ચૌધરી પણ સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા છે રાજ્ય સરકારમાં, તો પછી ના તેઓ કરી શકતા કે અહીંયા સરકારી કોલેજ લાવી શકે? પરંતુ સરકારી કોલેજ આવી હોય કે ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત કોલેજ આવી, મુદ્દો પાલનપુરની અંદર મેડિકલ કોલેજ મળી એ મુદ્દો છે. ના પણ સાહેબ, પશુપાલકોના રૂપિયા લઈ અને પછી તેમને 50% ડિસ્કાઉન્ટ આપવું તે મુદ્દો સૌથી મોટો છે. એટલા રૂપિયા તો પહેલેથી ઉઘરાઈ લીધા તમે પશુપાલકો પાસેથી. એવું નથી. સરકારે ખૂબ મોટી આટલી બધી જે જગ્યા છે સરકારે પોતે ટોકન ભાડેથી આપી છે. 33 વર્ષ માટે 1 રૂપિયાના ભાડેથી સરકારે આપી છે. સરકાર વિદ્યાર્થી દીઠ જે ખર્ચો થાય છે એમાંથી મોટાભાગનો ખર્ચો એ આપે છે. એકદમ મિનિમમ કિલો ફેટનો ભાવ 630 રૂપિયા છે, બાકીની જગ્યાએ 500, 550, 580 છે. તો ડેરી એટલા ઊંચા પ્રમાણમાં સામે પણ એટલો ભાવ ખેડૂતોને આપે જ છે. અને કિલો ફેટે 630 રૂપિયાનો કિલો ફેટનો ભાવ હોય, એની સામે 20 પૈસા. અને એ પણ નિર્ણય ખેડૂતોએ સામૂહિક લીધેલો નિર્ણય છે, કોઈ વ્યક્તિએ લીધેલો નિર્ણય નથી. એટલે એ મુદ્દો જ નથી. મુદ્દો અત્યારે શું છે? મુદ્દો જિલ્લાનો અંદર તમારે સમજવાની જરૂર છે. મારી સામે ઉભેલા છે દિનેશ ગઢવી, એમના પિતા શ્રી કોંગ્રેસની અંદર વર્ષો સુધી લોકસભાના સાંસદ રહ્યા, બહુ મોટા ગજાના નેતા હતા. એમના મોટા ભાઈ મુકેશ ગઢવી પણ જ્યાં સુધી જીવ્યા, દિવંગત થઈ ગયા, બહુ સારા વ્યક્તિ હતા. એ પણ જીવ્યા ત્યાં સુધી એ પણ સંસદ સભ્ય હતા. પ્રશ્ન કોંગ્રેસનો અત્યારે કાર્યકર્તાઓને છે કે એ પ્રકારની પરિસ્થિતિમાં આ ઉભેલા વ્યક્તિ દિનેશ ગઢવીને ટિકિટ મળવી જોઈએ. એની સામે પેરાશૂટમાં આવેલો ઉમેદવાર એમને મળ્યો છે. અત્યારે કાર્યકર્તાઓમાં કચવાટ છે. મુદ્દો આ રહ્યો છે. જી, તે મુદ્દો સૌથી મોટો છે કે પછી પશુપાલકોનો, લોકોનો મુદ્દો સૌથી મોટો છે? દિનેશભાઈ, શું કહેશો? જો હવે તમારા પ્રશ્નો એ પ્રજાના પ્રાણ પ્રશ્નો છે, અને પ્રજાના પ્રાણ પ્રશ્નોના જ્યારે જવાબ ના હોય ત્યારે દિનેશ ગઢવી નારાજ છે એવું કહેવાનું એમની જૂની આદત છે. મને ટિકિટ મળે કે ના મળે એમને જોવા નથી. મેં એમને ભલામણ કરી નથી. મેં મારી પાર્ટીમાં અમારું જે કોર્ડિનેશન હોય એ મુજબ આપણી માંગણી હોય, દરેકની માંગણી હોય, એટલે એ બાબતે ચિંતા ના કરે. પ્રશ્ન છે આપણા ખેડૂતોનો, પ્રશ્ન છે મેડિકલ કોલેજનો, પ્રશ્ન છે સિવિલ હોસ્પિટલનો. આ બધાનું કોઈ પણ નિરાકરણ આજ દિન સુધી લાયા નથી. મારા પિતાશ્રી સ્વર્ગીય બીકે ગઢવી સાહેબની વાત કરી, મારા ભાઈ મુકેશભાઈની વાત કરી, તો એમને હંમેશા જિલ્લાની ચિંતા કરી છે. આ જિલ્લો ધમધમતો થયો હોય એમના શાસનમાં થયો છે. તમામ જાતનો સાચો વિકાસ એ વખતમાં થયો છે ને કોંગ્રેસના અમારા હરિસિંહ ચાવડા સાહેબ, જેવી શાહ સાહેબ, આ લોકોએ હંમેશા જિલ્લાની ચિંતા કરી અને બનાસકાંઠા જિલ્લાને ટોચમાં, આજે ભારતમાં પણ બનાસકાંઠા જિલ્લાની ઓળખ છે. હમણાં વચ્ચે શું થયું હતું એમાં હું પડતો નથી, ત્યારે બનાસકાંઠાનું નામ કઈ રીતે નીચું થયું એ તમે જાણો છો, નાખી આ બધી બેઠેલા પ્રજાએ જાણે.
પ્રદીપભાઈ જે કહી રહ્યા છે હિતેશભાઈ કે ખેડૂતો દ્વારા સામે ચાલીને કહેવામાં આવ્યું હતું અથવા નિર્ણય લેવાયો હતો કે 20 પૈસા પ્રતિ ફેટે તેઓ આપશે અને મેડિકલ કોલેજ માટે ફાળો આપશે, એ વાતમાં કેટલું તથ્ય? સરકારે બનાસ ડેરી આ જે 20 પૈસાનો ફાળો આપવાની જે વાત કરી છે એ વાત એકચ્યુઅલી વ્યાજબી નથી. દૂધ ઉત્પાદકોના પૈસા આવી રીતે અપાય નહીં. અને જ્યારે સરકારે આખી સિવિલ હોસ્પિટલ આપી દીધી હોય ત્યારે તો પછી કાલ ઉઠીને કોઈક માણસને કરિયાણાની દુકાન કરવી હોય તો શું સરકાર દુકાન આપશે? એટલે ખરેખર તો સરકારની ફરજ છે આરોગ્ય સેવા ચલાવવાની. એટલે સિવિલ હોસ્પિટલ તો સરકારે ચલાવવી જોઈએ અને મેડિકલ કોલેજ માટેનું જે ફંડ કરવું હોય એ જે સંસ્થાએ કર્યું હોય એ સંસ્થાએ પોતે ઊભું કરવું જોઈએ. દૂધ ઉત્પાદકોમાંથી એક પણ પૈસો કાપવો ન જોઈએ. દૂધ ઉત્પાદકોનો એક પણ રૂપિયો કપાવવો ન જોઈએ. તમે જ કહો તમારા પગારમાંથી 50% પગાર લઈ લે અને તમને કહે કે બધા માટે અમે હવે કોલેજ બનાવીશું. મહત્વનો પ્રશ્ન તમે જે મુદ્દા ઉઠાવો એનાથી પણ દેશ માટે મહત્વનો પ્રશ્ન છે. એનો સામ પિત્રોડા એમ કહેતો હોય કે પાકિસ્તાન સાથે જે કર્યું યોગ્ય નથી. અરે દેશદ્રોહીઓ છો તમે, આ દેશની જનતાની સાથે દ્રોહ કરી રહ્યા છો તમે. તમારો દિગ્વિજયસિંહ પાકિસ્તાનની ફેવરમાં મંત્ર આપે છે, તમારો સિદ્ધુ બાજવા સાથે ગળે મળે છે. અરે દેશદ્રોહીઓ, આ દેશનો મુદ્દો જ આ છે. દેશની જનતા આ લોકોને ઓળખ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ખૂબ સારા કામ કર્યા છે. આજે 9 કરોડ ઘરમાં જ ગેસના સ્ટવ ગયા છે. આજે 8 કરોડ ઘરમાં શૌચાલય થયા છે. 4.5 કરોડ ઘરમાં આખા દેશમાં 4.5 કરોડ ઘર એવા છે કે જેમને વીજળી સાથે ઘર આપવામાં આવ્યા છે. તો દેશના વિકાસ તો આ લોકોએ, સોનિયા ગાંધી એમ કહેતા, રાજીવ ગાંધી એમ કહેતા અમે ગરીબી દૂર કરશું, એમના દાદી એમ કહેતા, એમના દાદા એમ કહેતા, તેમના પપ્પા એમ કહેતા, મમ્મી કહે છે અને હવે એ પણ એવું કહે છે કે ગરીબી દૂર કરશું. તો આટલા વર્ષ કર્યું શું તમે લોકો? તો તમે પણ કહેતા હતા રામ મંદિર બનાવીશું. રામ મંદિર મિત્રો ભારતીય જનતા પાર્ટી જ બનાવશે. કોંગ્રેસે જો રામ મંદિર માટે સપોર્ટ કર્યો હોત તો આજે રામ મંદિર બની ગયું હોત. માત્ર એમને હિન્દુઓનો ઉપયોગ કર્યો છે, હિન્દુઓનો ખોટો ઉપયોગ કર્યો છે. જ્યારે 62 રામ સેવકો મરી ગયા ત્યારે કોંગ્રેસના મિત્રોના આંખમાંથી આંસુ પણ નથી આવ્યા. અને ઉપરથી અમિતભાઈ શાહ જેવા હિન્દુ હૃદય સમ્રાટને બદનામ કર્યા છે. એ લોકો નથી સમજતા કે સોહરાબુદ્દીન જેવા આતંકવાદીના ઘરમાંથી 110 જેવી AK-56 રાઇફલો નીકળે છે, 100 થી વધુ ગ્રેનેડ નીકળે છે. અને એવા આતંકવાદીઓનો સહારો લઈ અને હિન્દુ રાષ્ટ્રના નેતાઓને આ લોકો બદનામ કરી રહ્યા છે. જી જણાવશો, તેમનો જવાબ આપશો. 2015 પહેલા પરથીભાઈના શાસનના અંદર બનાસ ડેરી આખા ગુજરાતમાં સૌથી વધારે ભાવ ચૂકવતી હતી. અત્યારે સુરત, ખેડા, સાબર ડેરી અને ભરૂચની ડેરી વધારે ભાવ ચૂકવે છે. આ લોકો સરકારની ગ્રાન્ટ લાયા છે તે છતાં પણ ખોટ પૂરી નથી થતી. બનાસ ડેરીના અંદર બધું તળિયું સાફ કરી ગયો હતો. રાધનપુરનો ચોકીદાર છે અને બનાસ ડેરીને તળિયે લાવી દીધી છે. જી મનોજભાઈએ આખા રાષ્ટ્રની વાત કરી. અહીંયા જયારે જિલ્લાનો પ્રશ્ન ચાલતો હોય ત્યારે બનાસકાંઠાના વિકાસ માટે ભાજપે આજ સુધી શું કર્યું? બનાસકાંઠાના વિકાસ માટે ભાજપે બનાસકાંઠાનું પ્રાઇવેટીકરણ કર્યું અને ભાજપે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર કર્યો. જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, એ ભ્રષ્ટાચારથી ખદબદે છે. ચારે બાજુ ભ્રષ્ટાચાર છે. એ ભ્રષ્ટાચારને દૂર કરવાની વાત કરો. તમને રાષ્ટ્રની વાત કરવાનો, તમને રાષ્ટ્ર માટે બોલવાનો કોઈ અધિકાર નથી. હિતેશભાઈ, પશુપાલકો અને મેડિકલ બાદ હવે આગળ વધીએ અને એક મુદ્દો ઉઠાવીએ કે ભારતે સ્પેસમાં સ્ટ્રાઇક કરી એક લાઈવ સેટેલાઇટને તોડી પાડ્યું. ખૂબ મોટા ગર્વની વાત છે. પણ અહીંયાના ખેડૂતોના ખેતરમાં ભૂંડ અને રોજડા જતા ન અટકાવી શક્યા આપણે. શા માટે? હું એ પણ તમને કહું, એના પહેલા એમના જ પ્રવક્તાએ વાત કરી કે જિલ્લા પંચાયતની અંદર ભ્રષ્ટાચાર છે. જિલ્લા પંચાયતનું શાસન કોનું છે? કોંગ્રેસનું છે. અને અત્યારે જ કહ્યું, અત્યારે રિવાઇન્ડ કરીને જુઓ તો આપણે ખ્યાલ આવે. બીજું, બનાસકાંઠા એ શું દેશનો ભાગ નથી? બનાસકાંઠાની વાત કરે છો તો બનાસકાંઠા જિલ્લો એ દેશનો ભાગ નથી. દેશની સુરક્ષા એ મુદ્દો નથી. સ્પેસની અંદર અમેરિકા, ચાઇના અને રશિયા પછી ભારત એક શક્તિ બને તો એ મુદ્દો ભારત માટેનો, સ્વાભિમાન માટેનો મુદ્દો નથી. તો એ મુદ્દો જ છે. બનાસકાંઠા જિલ્લો એ પણ ભારતનો એક અવિભાજ્ય ભાગ જ છે. દેશની અંદર બનતી ઘટનાઓ, એની સાથે જોડાયેલી વાતો પણ આ જિલ્લાને ચોક્કસ લાગુ પડે જ છે. પણ અહીંયાના ખેડૂતો ખૂબ પરેશાન છે. તેમના ખેતરમાં ભૂંડ અને રોજડા ઘૂસી જાય છે, તેમનો પાક નાશ પામે છે.
જો આપની માહિતી થોડી અધૂરી છે. રાજ્ય સરકારે ભૂંડ અને રોજ માટે વાડ કરવા માટે પણ સબસિડી આપી છે. તમે નહીં માનો, એની વાડ ખેડૂતો કરે અને વાડ કરવા માટે પણ રાજ્ય સરકાર સબસિડી આપે છે. જે રીતે ટપક સ્પ્રિંકલરની અંદર સબસિડી આપે છે, ગોડાઉન બનાવવાની અંદર સબસિડી આપે છે આ રાજ્યની સરકાર, વિજયભાઈ રૂપાણીની સરકાર, એ રીતે ભૂંડ અને રોજના જે પ્રશ્ન છે એ પ્રશ્નોની વાડ બનાવવા માટે પણ રાજ્ય સરકાર સબસિડી પૂરતા પ્રમાણમાં આપે જ છે. અને એની એટલી મોટી કોઈ સમસ્યા નથી, નહીતર આ જિલ્લો સૌથી વધુ ખેતીમાં આ પ્રકારની બધી ઉત્પાદન કરતો જિલ્લો ના બન્યો હોય. જી દિનેશભાઈ, શું કહેશો? ખેડૂતોના પ્રશ્નો છે તે બાબતે જો વારંવાર એક વાત આવે છે કે સબસિડી આપે છે, સબસિડી આપે છે. અનેક વાર પ્રધાનમંત્રીશ્રીને એવી રીતે સાંભળ્યા છે કે સબસિડીથી ભારત દેશે પર થવું જોઈએ. જ્યારે ગેસના બાટલાની વાત આવી હતી ત્યારે એમને અપીલ કરી હતી ધનાઢ્ય લોકોને કે તમારી સબસિડી જતી કરો, અમારે ગરીબો સુધી બાટલા પહોંચાડવા છે. ત્યારે અનેક લોકોએ સબસિડી જતી કરી એમની, અને આજે સબસિડી તો જવા દો, ગરીબ પણ 1100-1200 રૂપિયા બાટલો ભરાવે છે. સબસિડીની વાત આવી ખેડૂતોમાં, તો ખેડૂતોમાં જે કંઈ અમને ફર્ટિલાઇઝરમાં અને બીજી દવાઓમાં જે સબસિડી મળતી હતી ધીરે ધીરે નાબૂદ થઈ ગઈ. ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમે તમારા ખાતા ખોલાયા છે, એ ખાતામાં તમને ડાયરેક્ટ ટ્રાન્સફર આપીશું. એ ખાતા ખોલાઈને લોકો એમને એમ ઉભા રહી ગયા. આજે એમને દંડ મળે છે કે તમે મિનિમમ બેલેન્સ જાળવતા નથી. 15 લાખ રૂપિયાની 2014માં વાત થઈ હતી, એમાંથી 2000 રૂપિયા આવ્યા છે. 14,98,000 રૂપિયા માટે 750 વર્ષ લાગે એમ છે. આ કઈ રીતે સરકાર કેવા વાયદા કરે છે અને કઈ રીતે શાસન મેળવવા માંગે છે સમજાતું નથી. જ્યાં સુધી વિકાસની વાત હોય તો વિકાસનો મતલબ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તમારો એક એક વ્યક્તિ કઈ રીતે વિકાસ પામે છે એને વિકાસ કહી શકાય, ના કે તમે બિલ્ડિંગો ને કોન્ક્રીટ જંગલો કરો એને વિકાસ કહેવાય. તમે બનાવી હશે, સ્કૂલો હશે, કોલેજો હશે, પણ એમાં સ્ટાફની કેટલી અપૂરતી છે, સ્ટાફ ક્યાં છે, કોઈ શિક્ષકો નથી, શિક્ષકોની ભારે ભાર અહીંયા અત્યારે તંગી છે. સિવિલ હોસ્પિટલો તમે ભલે કરી, મેડિકલ કોલેજ કરો છો, એમાં ડોક્ટરો નથી. સ્વાસ્થ્ય કેન્દ્રોમાં પીએચસી સીએચસીમાં ડોક્ટરો નથી, નથી નર્સિંગ સ્ટાફ, નથી ઇક્વિપમેન્ટ. આજ જે મેડિકલ કોલેજ બનાવવા જેમાં લાખો કરોડો રૂપિયાના ઇક્વિપમેન્ટ લાઈન સડી રહ્યા છે, એના ટેકનિશિયન્સ નથી. તમારો કઈ જાતનો વહીવટ છે? તમે કંઈક યોજના પ્રદેશને પ્રજા સુધી પહોંચાડવા માંગો છો તો એની તમારી પાસે નીતિમત્તા હોવી જોઈએ, એની માટેનું સ્ટ્રેટેજિક પ્લાનિંગ હોવું જોઈએ. તમે આ બધું જ નેવે મૂકીને માત્ર ને માત્ર આવા મુદ્દાઓ આપીને ચૂંટણી જીતવાનું એક હથિયાર અપનાવી લીધું છે. જી પ્રદીપભાઈ, શું કહેશો? જે વાત કરી દિનેશભાઈએ તે વાતમાં કેટલી સત્યતા? શું ખરેખર અહીંયા વસ્તુઓ બની ગઈ છે, વિકાસ થયો છે, પણ તે વિકાસને આગળ ધપાવવા માટે જે સંસાધનો જોઈએ, ડોક્ટર્સ જોઈએ, ટીચર્સ જોઈએ, તેની કમી છે? બનાસકાંઠા જિલ્લામાં વિકાસ 1952 થી માંડીને આજ સુધીમાં ગણો તો વિકાસ તો દરેક સરકારમાં થોડો થોડો થવાનો જ છે, અને વિકાસ થયો છે. પણ જે પ્રમાણે ગામડાઓમાં સગવડો જોઈએ એ પ્રમાણે ગામડામાં સગવડો ન થવાના કારણે ગામડા ભાગી ગયા છે. આજે ગામડાઓમાં દિવસની એક જ બસ મળે છે. ગામડાની વાત છોડો, પાલનપુર શહેરમાં બસ સ્ટેશન જ નથી. જિલ્લા મથકમાં પણ જો આ હાલત હોય તો ગામડાની બનાસકાંઠામાં શું હાલત હોઈ શકે? એટલે આજે બનાસકાંઠા જિલ્લાનો વિકાસ થયો છે એ વાતમાં બહુ દમ નથી. જી હિતેશભાઈ, એ સવાલ તે થાય છે કે બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ તો અહીંયાની જનતા અને અહીંયાના મતદારો એ પ્રકારનું માઇન્ડસેટ ધરાવે છે કે તેમને માત્ર અહીંયાના લોકલ મુદ્દાથી જ અસર પડે છે, ના કે રાષ્ટ્રીય મુદ્દાથી વધારે અસર પડે છે. બાબરી ધ્વંસ થયો ત્યારબાદ પણ કોંગ્રેસના સાંસદ અહીંથી ચૂંટાઈને આવ્યા હતા. તેનો સીધો મતલબ છે કે અહીંયા વિકાસ કરવો પડશે તો જ જીતી શકાશે. વિકાસનો મુદ્દો એમને પણ અત્યારે સ્વીકાર્યો કે વિકાસ તો થયો જ છે, પણ એ તો એક પ્રોસેસ છે, તો દરેક સરકાર થશે જ, કરશે જ ચોક્કસ. અને અમારી ફરજ પણ છે, અમારી ડ્યુટી પણ છે, અમે માનીએ છીએ. પરંતુ તમે જુઓ, છેલ્લા 4 રિઝલ્ટ જુઓ, છેલ્લા 7 લોકસભાના રિઝલ્ટમાંથી 5 વખત ભારતીય જનતા પાર્ટીનો અહીં વિજય બન્યો છે. કેમ કોઈ એ સમર્થન લોકોનું નહીં હોય? સતત આ જિલ્લો એ પ્રકારનો જિલ્લો રહેવા છતાં પણ છેલ્લી 7માંથી 5 વખત જીત્યા છે. અને છેલ્લું ગત વખતનું જો તમે પરિણામ જોશો તો 2 લાખથી વધુ મતોએ આ જિલ્લાની લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડ્યા હતા. લોકલ મુદ્દો હોય, ચોક્કસ મુદ્દો છે. લોકલ મુદ્દો અમારા ઉમેદવાર વિશે તમે પ્રજા વચ્ચે જઈને પૂછજો. સાદા સરળ, દરેક વ્યક્તિને ખભા ઉપર હાથ મૂકીને વાત કરનાર પરબતભાઈ પટેલ વ્યક્તિ છે. તમને એમનો વિરોધ કરતો આ જિલ્લાની અંદર એક પણ વ્યક્તિ તમને મળશે નહીં. એટલા ઉત્તમ વ્યક્તિ, એટલું સરળ સાદું વ્યક્તિત્વ આ જિલ્લાને, આ ભારતીય
જનતા પાર્ટીના માધ્યમથી એક ઉમેદવાર તરીકે મળ્યું છે, એમના પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ પણ એ પ્રકારનો છે. લોકલ જો તમે વાત કરવા જઈએ તો લોકોની વચ્ચે રહેવાવાળા વ્યક્તિ છે, એટલે જીતવા માટેનો કોઈ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીને નડશે નહીં. અહીંયા સાંસદ આટલી વખત ચૂંટાઈને આવ્યા છે, હરિભાઈ ચૌધરી પણ આટલી બધી વખત ચૂંટાઈને આવ્યા છે, તો તમને નથી લાગતું કે અહીંયા પડકાર ખૂબ મોટો છે પર્વત પટેલની સાથે? તેઓ રાજ્ય સરકારના મંત્રી પણ છે અને પરથી ભટોળ અહીંયાના સ્થાનિક પણ નથી. પરથીભાઈ એ જેમ અગાઉ વાત થઈ હતી કે બહુ ગાંધી વિચારધારાવાળા વ્યક્તિ છે. એમના શાસનમાં બનાસ ડેરીનો જે ઉત્થાન થયું, બનાસ ડેરી જે રીતે આગળ વધી હતી એ બધાને આંકડાકીય માહિતી મારી પાસે નથી, પણ બધા જાણે છે ને જોઈ શકે છે. સ્વાભાવિક રીતે જો સંસદ સભ્ય એમને કીધું કે 2014માં 2.5 લાખ વોટે જીત્યા હોય તો પછી એમને રિપીટ કરવા જોઈતા હતા. એમને રિપીટ કર્યા હોત તો લોકોને વિશ્વાસ બેસોત કે 5 વર્ષમાં ખરેખર એમને કંઈક કર્યું છે. હવે અચાનક તમે એમને કાપી નાખી અને કોઈક બીજાને ટિકિટ આપો તો એ એમના અંદરનો કઈ અંતર કલા હોવો જોઈએ. એનો મતલબ વિકાસને કોઈ સ્થાન નથી જ. અહીંયા ઊંસાતુસી ચાલે છે. હું આગળ, તું આગળ, હું આગળ, તું આગળ, આવી ઊંસાતુસીમાં ભારતીય જનતા પાર્ટી રાચે છે. અને એમાં અનેક જે વયોવૃદ્ધ નેતાઓ હતા, જે વયોવૃદ્ધ જેમને ભારતીય જનતા પાર્ટીને પાયામાંથી બહાર કાઢી હતી, એ આજે પથારીઓમાં છે. એમને ખરેખર ધ્યાન રાખવું જોઈએ અને એમનું માન સન્માન કરવું જોઈએ. આ ભારતીય સંસ્કૃતિ છે. તમારા સિનિયર આગેવાન હોય, તમારા જે ભારતીય જનતા પાર્ટી તો તમારા પક્ષને જે હંમેશા વળગી રહેલા હોય એમનું સન્માન થવું જોઈએ અને એમને આગળ ચાન્સ આપવો જોઈએ. એ લોકો વિકાસ કરી શકે છે. એમને 2-2.5 લાખ વોટે જીત્યા છે, એના પછી એનું પરિણામ છે. દેટ ઇઝ ધ બેરોમીટર. કહી રહ્યા છે કે તમારા જે સારા નેતા હોય તેમનું સન્માન થવું જોઈએ. રાહુલ ગાંધીએ પણ હાલમાં જ લાલકૃષ્ણ અડવાણી સામે નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ તેમનું પણ સન્માન નથી રાખ્યું. આદરણીય અડવાણીજીની પોતાની સ્વયંભૂ એમને કહેલું છે કે હું સ્વૈચ્છિક તેમણે નથી કહ્યું તેવું એમની ઉંમરના લીધે પોતે કહેલું છે. બીજી વાત, તેમને અને મુરલી મનોહર જોશીને પૂછવા સુધા નથી આવ્યું. સાહેબ, એક કોઈ પણ પાર્ટીની પ્રોસિજર હોય છે. હું પ્રશ્ન તમે મીડિયાના માધ્યમથી એ કહેવા માંગુ છું, તમે આમને એ પ્રશ્ન કરો, ખાલી પશુપાલન એક પ્રશ્ન નથી. રાહુલ, તમે એ જ પ્રશ્ન કરો. એમના દાદા એમ કહેતા હતા કે ગરીબી દૂર કરશું, દાદી કહેતા હતા, પપ્પા કહેતા હતા, મમ્મી કહેતા હતા, એ પોતે એમ કે એ પ્રશ્ન કરીએ. હજી જણાવશો? જે કોંગ્રેસના મિત્રો અને એ વાતો કરે કે અડવાણીજી તો અમારા પૂજનીય અને આ પાર્ટી માટે જીવ આપેલો અને તૈયારી સાથે બેઠેલા, પણ કોંગ્રેસના મિત્રોને હું કહું કે જેને કે 3 પેઢી રાજકારણમાં હોય એ દિનેશભાઈને જે કોંગ્રેસે શું વાતાડ્યું એ એમને વિચારવાની જરૂર, પછી ભાજપની પંચાયત કરવાની. એ બાબતે તેમણે જવાબ આપી દીધો. મિત્રો, કોંગ્રેસના મિત્રોને હું એટલું જણાવવા માંગુ છું કે મિત્રો, અડવાણીજીની વાત છોડી દો અને આજે હું પાલનપુરની ધરતી ઉપરથી આપને કહું છું કે તમે તમારા રાહુલ ગાંધીનું ગોત્ર બતાવો અમને કે કયા ગોત્રના છે, વર્ટિકલ છે યા ફિરોજ ગાંધી ગોત્રના. જી જણાવશો શું કહેવા માંગો છો? અડવાણીજીની ઇજ્જત કરી અને કીધું એ ખરેખર આવી રીતના ઇજ્જત કરી એ ખૂબ કહેવાય. પણ અડવાણીજી યુવાન નતા, મુરલી મનોહર જોશી યુવાન નતા, શાહનવાજ હુસેન યુવાન નતો. શાહનવાજ હુસેનની ટિકિટ શું માટે કાપી? તમારામાં માત્ર મોદીને એક જ વસ્તુ છે, ઈગો. હું કહું એ થાય અને મારા સિવાય કોઈ પણ કરે એ ના ચાલે. અને એમાં હરિભાઈની કદાચ ટિકિટ કપાણી છે. જી શું કહેશો? જે લોકલ લેવલની વાત છે એમાં મિત્રો રાષ્ટ્રીય લેવલની વાતો કરે છે અને એમાં ક્યાંક એમણે સામ પિત્રોડાની પણ વાત કરી. આજે એમને કોણ પકડવા જોઈએ કે જો સામ પિત્રોડા જેવું વ્યક્તિત્વ ના હોત તો અત્યારે આ ટેકનોલોજી જે વિકસી છે એ વિકસી ના હોત અને અત્યારે જે આ લપાકા કરે છે ભાજપવાળા એ લપાકા પણ ના કરતા હોત. અને જે સામ પિત્રોડાનું શ્રેય છે ભારત દેશ માટે એવું નરેન્દ્ર મોદીનો એ નખ નહીં ઉતર્યો કે પેલી સ્મૃતિ ઈરાનીની નેલ પોલિશ પણ નથી ઉતરી દેશ માટે. એટલે એમને કે લપાકા કરવાનું બંધ કરો અને કાયમ જૂઠ ફેલાવવાનું બંધ કરો, હિન્દુત્વના નામે જૂઠ ફેલાવવાનું બંધ કરો. અને જવાહરલાલ નહેરુના પપ્પા મોતીલાલ નહેરુ એમણે નહેરો બનાવી હતી અને નહેરુ કહેવાના હતા જે નાસામાંથી એમણે જે છોડ્યા સેટેલાઇટ એ નાસા સ્થાપિત થયું હતું કોંગ્રેસના ટાઈમમાં. એમણે જે પણ કંઈ કરવાનો શ્રેય મેળવ્યો છે અને મેળવે છે એ તમામ બંધારણીય જોગવાઈઓ, વિકાસની જોગવાઈઓ એ તમામ કોંગ્રેસે કરેલી છે. જી જણાવશો. આજે ભાજપ વાળા જે માત્ર ને માત્ર
મોટા મોટા ભાષણો કરે છે, મોટા મોટા અને સુંદર ભાષણોથી ગરીબ પ્રજાનું પેટ નથી ભરાતું, મોટા મોટા ભાષણોથી કોઈને રોજીરોટી નથી મળતી, મોટા મોટા ભાષણોથી કોઈને રોજગારી નથી મળતી. માત્ર ને માત્ર લુખ્ખા ને લોભામણા ને લલચામણા ભાષણો કરી અને પ્રજાને છેતરીને મત લેવાની વાત કરે છે. ભારતીય જનતા પાર્ટીને આ દેશની જનતા આ વખતે જાકારો આપવાની છે. જી જી જી, શું કહેશો? પેલા ભાઈએ જે ટિપ્પણી કરી તે ઉપર તમે શું કહેશો? એમનું જે કહેવાનું, એક તો એમની માહિતી પહેલી તો ખોટી છે કે નાસાની સ્થાપના એમના નેતાઓ કરી હતી. નાસા એ ભારતની સંસ્થા નથી, નાસા એ યુએસની સંસ્થા છે. એટલે પહેલી થોડી એમની માહિતીની અંદર થોડો સુધારો કરવા માંગીશું. સાથે સાથે દેશનો મુદ્દો તો ઇમ્પોર્ટન્ટ છે, રાષ્ટ્રની સુરક્ષાનો મુદ્દો એ બનાસકાંઠાની પ્રજાએ પણ જોડાયેલો જ છે, એની સાથે જોડાયેલી મુદ્દો છે. આ જિલ્લો પાકિસ્તાનની સરહદે આવેલો જિલ્લો છે. આ જિલ્લાની બોર્ડર પાકિસ્તાન સાથે અડેલી છે. તો શું પાકિસ્તાનની સાથેની બોર્ડરની સુરક્ષા આ જિલ્લાને લાગુ પડતી નથી? કેમ એ મુદ્દો નથી? એમના માટે એ મુદ્દો નથી સુરક્ષાનો મુદ્દો. એમનો એજન્ડા શું છે? એમનો એજન્ડા એ છે કે આ દેશની અંદર જે દેશને પણ અને રાષ્ટ્રને બાનમાં લેવાવાળા વ્યક્તિઓ છે એમના ઉપર પણ રાજદ્રોહનો ગુનો નહીં લાગી શકીએ અમે. એ પ્રકારનો તો એમનો એજન્ડા છે. અમારો એજન્ડા છે સૌનો સાથ, સૌનો વિકાસ. અમારો એજન્ડા છે આ દેશની અંદર જે ઊંચી આંખ કરીને તાકશે એને અમે ઘરમાં ઘૂસીને મારીશું. અમારો આ એજન્ડા છે. તો રાષ્ટ્રના સ્વાભિમાન દેશની સામે નજર મિલાઈ અને ઉભા રહી શકીએ એ પ્રકારની આખી સ્થિતિ નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર ઊભી થઈ છે. એટલે અને જે પ્રકારે આ જિલ્લાની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ભૂતકાળની અંદર પણ પ્રેમ આપ્યો હતો, 2014ની અંદર ચૂંટણીની અંદર જે 2 લાખથી વધુ મોટે જીતાડ્યા હતા, અમને ચોક્કસ વિશ્વાસ છે કે એ પ્રકારનો પ્રેમ આ પ્રજાનો અમને મળતો રહેશે અને એનાથી પણ વધુ વોટે અમે જીતીશું. કલમ 124A અને 370 તે બાબતે જે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં તેને મેન્શન કરવામાં આવી છે તે બાબતે ઘણી બધી ટીકા થઈ રહી છે કોંગ્રેસની. શું કહેશો? કેટલો નિર્ણાયક રહેશે તે મુદ્દો? અનેક વાયદાઓની જેમ 2014માં 370 ને કલમ અમે હટાવી દઈશું, એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં હતું. 5 વર્ષ થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. એમને જેમ કીધું કે અમે ઘરમાં ઘૂસીને મારીશું, 5 વર્ષ સુધી ના માર્યા, છેલ્લા 1 મહિનામાં આ વાત કરી દીધી. તમે 5 વર્ષમાં સુરક્ષાનો મુદ્દો સ્વાભાવિક રીતે બનાસકાંઠા બોર્ડર જિલ્લો છે એટલે એને એટલો ને એટલો લાગુ પડે. અને દરેક લોકો ભારતીય જ છે, ભારતની રક્ષા માટે, ભારતની અખંડિતતા માટે સૌ તત્પર છે. આમાં કોઈ એક ભારતીય જનતા પાર્ટીનો કોઈ એક પક્ષનો મુદ્દો ના હોઈ શકે, આ તમામ ભારતીયોનો મુદ્દો છે. અને આ જો ભૂતકાળમાં જ જઈએ તો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ કોને એમને કરાયું હતું? શું પાકિસ્તાનને બાંગ્લાદેશને અલગ ઇન્દિરાજીની એવી બાહો શક્તિ હતી, એમને આ નિર્ણય લીધા હતા. આ ડિનર ડિપ્લોમેસીથી નહોતું ચાલ્યું. ચાઇના સાથેના જે કંઈ સંબંધો હતા એ વખતમાં નહેરુજીએ પણ કીધું હતું કે જાજો વિશ્વાસ કરાય એવો નથી, છતાંય મોદીજીએ ખૂબ પ્રયાસ કર્યા અને પછી છેવટે એમને ખ્યાલ આવ્યો કે આ તો કોંગ્રેસ કહેતી હતી એ જ વાત સાચી હતી. તમે ડિપ્લોમેટિક ટર્મ્સમાં, તમે ફાઇનાન્શિયલ ટર્મ્સમાં, તમે ઇકોનોમિક ટર્મ્સમાં, તમે ભારતની આખી ભૂમિ, ભારતની ભૂગોળને પણ તમે ભૂલી અને વિકાસની વાતો કરો છો. વાત આવી હમણાં નાસા, સેકના, ઇસરો ને બધું ક્યાં છે? હિન્દુસ્તાન એરોનોટિકલ HAL બેંગ્લોરની કંપની જે તમામ જાતના વિમાનો બનાવી શકે છે, તમામ જાતના વિમાનો એ બનાવી અને એનું મેન્ટેન કરી શકે છે, એ તમારે રાફેલમાં તમારે HAL ને કેમ એનું ના આપવું પડ્યું? તમે શેના માટે 2 દિવસ, જેમ આપણે અહીંયા મેડિકલ કોલેજ 2 દિવસ જૂના ટ્રસ્ટને આપી દેવામાં આવી, સિવિલ હોસ્પિટલ, એ જ રીતે તમે રાફેલને 2 દિવસ જૂની કંપનીને તમે રાફેલનો સોદો આપી દીધો. હિન્દુસ્તાન એરોનોટિકલ કંપની એ બ્લુ ચીપ કંપની ભારત દેશની છે અને એમાં આપણા જ તમામ લોકો ત્યાં નોકરી કરે છે, રોજગાર મળે છે. ત્યાં તમે ઓર્ડર નથી આપતા. એ કંપની સક્ષમ છે, એ કંપની સદ્ધર છે, તો તમને એટલો અવિશ્વાસ બ્લુ ચીપ કંપની ઉપર? જી પ્રદીપભાઈ, અહીંયા એક સવાલ પૂછવા માંગુ છું. અહીંયાના બનાસકાંઠાના મતદારોની તાસીર શું છે? શું રાષ્ટ્રીય મુદ્દા અહીંયા વધારે અસર કરે છે કે પછી અહીંયાના સ્થાનિક મુદ્દા પર જ અહીંયાના મતદારો મત આપે છે? બનાસકાંઠા જિલ્લામાં મતદારો આજે 17 લાખ મતદારો છે, પણ બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ એવું છે કે જ્ઞાતિવાદ થોડો વધારે અસર કરે છે. બનાસકાંઠામાં રાષ્ટ્રીય મુદ્દા ઉપર ક્યારેય ચૂંટણી લડાઈ નથી અને ક્યારે પણ ચૂંટણી લડાશે નહીં, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં પક્ષો પણ જ્ઞાતિવાદના ધોરણે ટિકિટો ફાળવે છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં બંને એક જ સમાજના, ચૌધરી સમાજના ઉમેદવાર છે અને બનાસકાંઠા જિલ્લામાં ભાજપમાં ઠાકોર સમાજની જે રીતે ઉપેક્ષા થઈ છે એ ઠાકોર સમાજ કઈ બાજુ જાય એના ઉપર મોટો આધાર રાખે. જોકે 6 લાખ મતદારો એવા છે કે જે ઇતર સમાજના છે, બાકીનામાં
3 લાખ મતદારો ઠાકોર સમાજના છે, 2 લાખ મતદારો ચૌધરી સમાજના છે અને બનાસકાંઠા જિલ્લામાં 2.5 લાખ મતદારો આદિવાસી મતદારો છે અને 1.25 લાખ મતદારો દલિત સમાજના છે. હવે આ રીતે જે રીતના મતદારો છે અને બ્રાહ્મણ સમાજ અને રબારી સમાજ 1.25 લાખ છે અને બ્રાહ્મણ સમાજ 80 લાખ છે, 80,000 છે. હવે આ મતદારોનો 11 લાખનો સમૂહ છે, પણ ઇતર સમાજનું મતદાન જો ઓછું વધારે અસર કરે છે અને તેથી જ પૂછવા માંગુ છું કે જ્ઞાતિવાદ જો અહીંયા વધારે અસર કરતો હોય, સ્થાનિક મુદ્દા વધારે અસર કરતા હોય તો બનાસકાંઠા લોકસભા મત વિસ્તારની 7 વિધાનસભા બેઠકોમાંથી 5 હાલમાં કોંગ્રેસ પાસે છે. તમને નથી લાગતું કે અઘરું પડશે? બિલકુલ અઘરું નહીં પડે. ગત 2014ની ચૂંટણી પહેલા પણ આ જ પ્રકારની લગભગ આ પ્રકારની સ્થિતિ હતી. છતાં પણ એ વખતે વિધાનસભાનું રિઝલ્ટ અને લોકસભાનું કમ્પેર કરીએ તો વિધાનસભાની સ્થિતિ લગભગ સરખા જેવી હતી. ત્યારે મોદી સાહેબ પહેલીવાર લડતા હતા. અત્યારે પણ એનાથી વધુ છે પ્રેમ. અત્યારે એની એ સ્થિતિ જિલ્લાની અંદર જળવાયેલી છે. એ જ સ્થિતિ વિધાનસભાની હતી 2014ના પહેલા, 2012ની તો 2 લાખ વોટથી જીત્યા, 2017ની પણ લગભગ એ પ્રકારની સ્થિતિ છે. તો એ કોઈ પ્રશ્ન જ નથી. બીજી વાત પ્રદીપ કાકાની અધૂરી રહી કે આ પ્રકારનો જે બાકીનો સમાજ છે કઈ તરફે ઝોક રહેશે. તો એનો ઝોક હંમેશા ઇતર સમાજનો ઝોક બનાસકાંઠા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી તરફ જ રહેલો. ચલો, સમય ખૂબ ઓછો રહ્યો છે. પરબત પટેલ કેટલા લાખ મતોથી જીતશે, આપનો શું દાવો? ચોક્કસ ગત વખતે અમે જે 2 લાખ વોટથી જીત્યા હતા એનાથી વધુ વોટથી 100% અમે જીતીશું. જી દિનેશભાઈ, આપની પાસે આ માંગુ છું. પરથીભાઈ ભટોળ કેટલા લાખ મતોથી જીતશે, શું દાવો? જો 2014માં અમને દુઃખ હતું, અમે 2.25 લાખ વોટથી હાર્યા હતા, પણ આ વખતે 2019ની લોકસભાની આ ચૂંટણીમાં અમારા પરથીભાઈ ભટોળ 2.25 લાખથી 2.5 લાખ વચ્ચે જીતીને સંસદમાં પહોંચવાના છે. તો ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે 2 લાખ કરતા વધારે મતોથી તેમના ઉમેદવાર જીતીને આવશે, જ્યારે કોંગ્રેસનો દાવો છે કે 2.5 લાખ મતોથી તેમના ઉમેદવાર જીતશે. પણ જોવું રહ્યું કે બનાસકાંઠામાં જ્યારે લોકસભાની 7 વિધાનસભા બેઠકોમાંથી 5 કોંગ્રેસ પાસે છે તો 2019માં કયા મુદ્દાઓને ધ્યાને રાખે છે મતદારો અને 23મી મે શું પરિણામ સામે આવે છે તેના ઉપર તમામની નજર રહેશે. હાલમાં બનાસકાંઠા મત વિસ્તારથી મતનો મહાસંગ્રામમાં આટલું જ. આપ જોતા રહો Zee 24 કલાક.